હજી યાદ છે મને ઈ ફળિયાનો વરદાન ગઢવીની આ લખેલી રચના મને આ રચના બહુ ગમે છે, બહુ પ્રિય છે. બહુ સરસ મજાના ભરતદાન ગઢવી શબ્દ લખ્યા. પણ શું બાપ, દીકરી સાસરે ગયા પછી બાપ દીકરીને બહુ યાદ કરે છે. પણ શું કે બાપ, હજી યાદ છે મને ઈ ફળિયાનો ટલો. ઘર ગોખલે રમતી તી મેરી ઘર, ગોખલે રમતી તી મેરી ઈ ઘણતી તી મીઠો રોટલો. હજી યાદ છે મને ઈ ફળિયાનો ઓટલો. હજુ યાદ છે મને ઈ ફળિયાનો ઓટલો. ઘરે ગોખલે રમતી તી મેની ઘર, ગોખલે રમતી તી મેની ઈ ઘણતી તી મીઠો રોટલો. હજી યાદ ઈ ફળિયાનો ઓટલો. હજી યાદ છે મને ઈ ફળિયાનો ઓટલો. ઈ ફળિયાનો ઓટલો, ઈ ફળિયાનો ઓટલો. બાપ અને દીકરીનો બાપ સંબંધ એવો છે. દીકરી સાસરે જાય પછી બાપ યાદ કરે કે હજી યાદ છે મને ઈ ફળિયાનો ઓટલો. હજી મારી દીકરી હમણાં હજી ફળિયામાં રમતી હતી, મારી દીકરી મારા આંગણે રોટલો ઘડતી હતી અને આજે સમય આવી ગયો. અને જ્યારે દીકરીની બાપ વિદાય થાય ત્યારે બાપ ક્યારેય રડ્યો ન હોય બાપ. પણ જ્યારે પોતાની દીકરીની જ્યારે વિદાય થાય ત્યારે બાપ જોધાર આંસુએ રડતો હોય. એવા શબ્દ કાંઈક આ ગીતમાં ભરતદાને બહુ સરસ મજાના લખ્યા. એ બાપ ક્યારે રડતો ન હોય, પણ જે દીકરીની વિદાય થાય ને ત્યારે બાપ એ ખૂણામાં બેઠો બેઠો બાપ રડતો હોય. એટલે કવિ લખે, હજી યાદ છે મને ઈ ફળિયાનો ટલો. હજી યાદ છે મને ઈ ફળિયાનો ઓટલો. ઈ ફળિયા